હેલો ફ્રેન્ડ્સ, તો દેવસઈની એકાદશી માટે તમારી સાથે હું તળ્યા વગરના બફળા અને મોરિયો કે સામો જેની રેસીપી તમારી સાથે શેર કરીશ. બંને વસ્તુ એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બફળા તો આપણે તળ્યા વગર તેને તૈયાર કરવાના છે. તો અહીંયા 6 બટાકા મીડિયમ સાઈઝના બાફીને લઈ લીધા. તેની અંદરથી એક બટાકો કાઢી અને સાઈડ પર રાખી દઈએ. બાકી બટાકાને આ રીતે મેસરથી મેશ કરી દેવાના. તો બટાકા સારી રીતે મેશ કરી તેને સાઈડ પર રાખી દઈએ. ત્યાર પછી અહીંયા સ્ટફિંગ માટે આપણે 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનો છીણ, 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો, તેની સાથે હાફ ટીસ્પૂન આદુ, અને તમારી પાસે સૂકું કોપરું ના હોય તો લીલા કોપરાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. 1 ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 1 ટીસ્પૂન મરી પાવડર, થોડા ધાણા, થોડી દ્રાક્ષ અને થોડા ટુકડા કરેલા કાજુ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટેબલસ્પૂન ખાંડ, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, ને જે બટાકો આપણે બાફેલો સાઈડ પર રહેવા દીધો હતો તેને લઈ લેવાનો અને આ રીતે હાથેથી મેશ કરી આ મિશ્રણની અંદર મિક્સ કરી દેવાનું. અને 1 લીંબુ, જો આ મીડિયમ સાઈઝનું લીંબુ છે, 1 આખું લીંબુ નીચોવી દેવાનું, રસ એડ કરી દેવાનો અને બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની. તો આપણા બિલકુલ તેલ વગરના એકદમ સરસ ટેસ્ટી બફળા બનીને તૈયાર થશે. તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો અહીંયા આપણે નાનો લુઓ આ રીતે બનાવી અને તૈયાર કરી દઈએ. હાથે તેલ લગાવી દેવાનું અને આ રીતે નાના લુવા બનાવી અને તૈયાર કરી દઈએ. તો આ 11 માટે કે તમે કોઈ પણ ઉપવાસ કરતા હોય તો તેની માટે એકદમ સરસ રેસીપી છે, જેમાં આપણે તળ્યા વગરનું છે, એટલે આપણને શરીરને પણ કોઈ તકલીફ નહીં થાય. તો જે બટાકા છે આપણે બાફેલા રાખ્યા હતા તેને લઈ લઈએ. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ટેબલ સ્પૂન આરા લોટ, જે ઉપવાસમાં ખવાતો હોય છે તે લોટ એડ કરી દેવાનો અને તેના ભાગનું પણ મીઠું તમારે એડ કરવાનું. તો બધી આરા લોટ અને મીઠું ને બટાકા ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. અને મિક્સ એટલે કેવું કરવાનું કે રોટલીનો લુવો બનતો હોય ને તે રીતનું થવું જોઈએ. જો તે ના થાય તો તમે થોડો હજુ આરા લોટ તેમાં એડ કરી શકો છો. જો આ રીતનું, આમાં આપણે બીજો કશાનો ઉપયોગ નથી કરવાના. આની અંદર જ આપણે બટાકાનું સ્ટફિંગ ભરવાનું છે, એટલા માટે. તો થોડું તેલ એડ કરી અને તેને સારી રીતે સરખું કરી લઈએ. સરખું થઈ ગયું છે અને તેમાંથી આપણે એક લુવો લઈ લઈએ, જે આપણે પહેલા સ્ટફિંગ માટે લુવો બનાવ્યો તેનાથી થોડો મોટો લુવો આપણે અહીંયા તૈયાર કરવાનો છે. તો હાથે તેલ લગાવી અને આ રીતે લુવાને ગોલ કરી અને આંગળીઓની મદદથી આપણે તેને હાથ પર સ્પ્રેડ કરી દેવાનો. જો આ રીતે આંગળી પર આ રીતે તમે સ્પ્રેડ કરશો ને બીજા હાથથી આંગળીઓથી દબાવીને, તો સરસ રીતે એક નાની પૂરી જેવું તૈયાર થઈ જશે. તેની અંદર આ સ્ટફિંગનો બોલ રાખી દેવાનો અને તેને બે બાજુથી એટલે કે આ રીતે પકડી અને તેને આ રીતે બંધ કરી દેવાનું.
અને ગોલ ગોલ ફેરવતા જવાનું ને ઉપર જે વધારાના બટાકાનું મિશ્રણ આવે તેને કાઢી લેવાનું. તો જો આ રીતે તમે ગોલ ગોલ ફેરવશો ને એટલે ઉપરથી બધું મિશ્રણ વધારાનું મિશ્રણ હશે ને એ નીકળી જશે. તો જેટલું વધારાનું હોય તેટલું કાઢી લેવાનું અને સરખું કરી અને આ રીતે તેને રાઉન્ડ તૈયાર કરી દેવાનું. તો 2 ટીપા તેલમાં આપણે બનાવીને તૈયાર કરીશું અને તળવાના નથી આપણે. તો જો આટલા બનીને આટલા એક બટાકાના મિશ્રણ. તો અહીંયા બધા તૈયાર કરી દીધા. ત્યાર પછી આરા લોટ ફરી લઈ લીધો છે. તેમાં આ રીતે આ બફ વડાના બોલને આપણે ગોલ ગોલ તેની અંદર કોટ કરી દેવાનું છે કોરા આરા લોટથી. અને આ રીતે તેને ગોલ ગોલ ફેરવી દેવાનું એટલે સરસ રીતે તેની સાથે ચીપકી જાય. અને જ્યારે પણ આપણે તેને શેકીએ, તળવાના તો નથી આપણે, એટલે જ્યારે શેકીએ તો તે ચીપકે નહીં અને એકદમ સરસ રીતે તૈયાર થાય. તો તે જ રીતે બધાને તૈયાર કરી દઈએ. અને અહીંયા અપે પેન લઈ લીધું અને તેની અંદર એક એક ટીપું તેલ એડ કરી તેની અંદર બફવડા રાખી દેવાના. અને બફવડાને કૂક થતા વધારે સમય નથી લાગતો, 1 જ મિનિટમાં તે એક બાજુથી કૂક થઈ જતા હોય છે. તો તે તમારે ધ્યાન રાખવાનું. અને કૂક થઈ ગયા છે તો ઉપર ફરીથી એક એક ટીપું તેલ રાખી અને આ રીતે આપણે ચમચીથી તેને પલટાવી દઈશું. કે પછી ચમચીમાં આમ તમે હાથમાં લઈ અને આ રીતે પણ પલટાવી શકો છો. તો ઉપવાસ માટે ખાસ તળ્યા વગરના બફવડા, એકાદશી સ્પેશિયલ કે પછી તમે કોઈ પણ ઉપવાસ કરો તેની માટે તો અહીંયા જો બફવડા તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે બીજી રેસીપી શરૂ કરીએ. મોરિયો. તો તેની માટે સામગ્રી આપણે જોઈએ 1 ટેબલ સ્પૂન તલ, 1 નાનું ટામેટું, 1 ટેબલ સ્પૂન અધકચરા સિંગદાણા, 1 મોટા લીલા મરચાંનો ટુકડો અને હાફ ટીસ્પૂન આદુ અને 1 વાડકી મોરિયો. આ હાફ કપ મોરિયો છે. અને તેની સાથે નાનો એક બટાકો જેને ઝીણો કટ કરીને લેવાનો. અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું, તેની અંદર રાઈ અને જીરું બંનેનો વઘાર કરવાનો. અહીંયા જો તમને જણાવી દઉં કે તમારે ત્યાં રાઈ, ગરમ મસાલો, ટામેટું અને ના ખાતા હોય તો તમારે તેને નહીં ઉમેરવાનું, તેને સ્કીપ કરી દેવાનું. ત્યાર પછી આપણે તલ ઉમેર્યા અને અહીંયા લીલું મરચું અને સિંગદાણા બંનેને ઉમેરી દઈશું. ટામેટાને આપણે પછીથી ઉમેરીશું. આ બંને વસ્તુને સારી રીતે શેકી લઈએ અને તેની સાથે જ આપણે બટાકાને પણ એડ કરી દેવાના. અહીંયા કાચો બટાકો લીધો છે, બાફીને નથી લીધો. અને તેને ઝીણો જ કટ કરીને લેવાનો એટલે તે જલ્દીથી ચડી જાય. તો થોડું ચડે બટાકો એટલે તેની અંદર ટામેટું અને આદુ બંને એડ કરી દેવાનું. એટલે ટામેટાનું પાણી છૂટશે, તેનાથી બટાકો એકદમ સરસ રીતે ચડી જશે અને કઢિયામાં ચીપકશે પણ નહીં. તો થોડા ધાણા પણ એડ કરી દઈએ. તો તમને ઉપવાસ એકાદશી સ્પેશિયલ આ બંને રેસીપીમાંથી કઈ રેસીપી તમને ગમે છે ને તે જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. આ રીતથી તમે મોરિયો અને બફવડા બનાવશો ને તો બિલકુલ પરફેક્ટ ટેસ્ટ સાથે બનીને તૈયાર થશે. તો અહીંયા હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો મિક્સ કરી દેવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું. અને અહીંયા જો પાણીનું માપ લેવાનું છે અને પાણી એ તમારે પહેલેથી બીજી બાજુ ગરમ કરીને રાખવાનું, ઠંડુ પાણી એડ નથી કરવાનું. અહીંયા 1 વાડકી મોરિયો છે તો આપણે 3 વાડકી પાણી એડ કરવાનું.
આ પરફેક્ટ પાણીનું માપ છે મોરિયાની રેસીપીમાં. મોરિયો અને પાણીનું માપ એકદમ પરફેક્ટ તમારી સાથે શેર કર્યું છે. તો પાણીને આપણે સારી રીતે મિક્સ કરી અને ઉકળવા દઈએ. ત્યાં સુધી જો મોરિયાને પણ અહીંયા આપણે પહેલા 10 મિનિટ માટે પલાળી રાખવાનો, એટલે તેનો દાણો એકદમ સરસ પલળી અને ફૂલી જશે. તો આ 10 મિનિટથી તેને પલાળી રાખ્યો છે. આપણે તેને ધોઈને યુઝ કરવાનો છે, ડાયરેક્ટ તેની યુઝ નહીં કરવાનો. તો અહીંયા પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે. આ સમયે હવે આપણે તેની અંદર મોરિયો એડ કરી દઈએ. પાણી પલાળેલું પાણી હતું તેને ઢોરી દેવાનું અને મોરિયાને એડ કરી દેવાનો અને તેને આ રીતે મિક્સ કરી દેવાનું. તો અહીંયા જો મિક્સ થઈ ગયું છે અને થોડી કમથી આપણે હળદર એડ કરીશું, 1/4 ટીસ્પૂન. એથી વધારે હળદરનો ઉપયોગ નથી કરવાનો. તો આટલો સરસ થઈ ગયો છે. તો હજુ તેને આપણે હવે ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, એટલે એકદમ સરસ રીતે મોરિયો બની અને તૈયાર થશે. તો તમે એકવાર જરૂરથી આ રીતે મોરિયો બનાવી જોજો. તો 3 મિનિટ પછી આપણે જોઈએ તો એકદમ સરસ રીતે મોરિયો સિજાઈ ગયો છે અને થઈ પણ ગયો છે. જો બિલકુલ તેની અંદર પાણી નથી રહ્યું, સરસ એકદમ સરસ છૂટો છૂટો અને દાણો પણ સરસ બફાઈ ગયો છે. જો અહીંયા આપણે તમને ચેક કરીએ, એકદમ સરસ દાણો બફાઈ ગયો છે. તો આ એકાદશીમાં આ 2 રેસીપીમાંથી તમને જે રેસીપી ગમે તેનો તમે ટ્રાય કરી જોજો. થેન્ક યુ ફોર વોચિંગ.